હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આલ્ડીહાઇડ સંયોજનોની વિસ્તૃતમાં બનાવટ શીખીશું. આ પહેલા આપણે આલ્ડીહાઇડ અને કીટોનની સંયુક્ત રીતે કઈ રીતે બનાવટ થતી હતી તેના વિશે અભ્યાસ કરતા હતા. આજે આપણે અભ્યાસ કરવાનો છે આલ્ડીહાઇડ સંયોજનોની વિસ્તૃતમાં બનાવટ. ચેપ્ટર નંબર 12 એટલે કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ માટે ખાસ યાદ રાખવાની બાબત કે તમારે કમ્પલસરી નેમિંગ રિએક્શન મોસ્ટ ટાઈમ બી છે અને દરેકનું એક લિસ્ટ બનાવી અને તૈયાર કરવાની છે. અને તેમાંની જ આપણે એક નેમિંગ રિએક્શન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનું રિએક્શનનું નામ એ રીતે બનશે: એસાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ, જેને રોન્ઝેનમૂડ રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો રિએક્શનને આપણે દર્શાવીએ તો એવું કહી શકીએ છીએ કે એસાઇલ ક્લોરાઇડમાંથી અથવા એસિડ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડની બનાવટ. તો એસાઇલ ક્લોરાઇડની બેરિયમ સલ્ફેટ, જેને આપણે પેલેડિયમ લેવાનું છે અને બીજું એની જોડે લેવાનું છે બેરિયમ સલ્ફેટ, જેને આપણે BaSO4 કહીએ છીએ, તેની ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજીકરણ પ્રક્રિયા કરતા આલ્ડીહાઇડ મળે છે. અને ખાસ યાદ રાખો, આ પ્રક્રિયાને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો રોન્ઝેનમૂડ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કોની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવવાની છે? તો BaSO4. તો રિએક્શનને જોઈએ તો આપણે બેન્ઝીન ઉપર લઈશું, COCl, જેને કહેવાય છે બેન્ઝોઇલ ક્લોરાઇડ અથવા બેન્ઝીન કાર્બોનિલ ક્લોરાઇડ. તો આનું નામ થશે બેન્ઝોઇલ ક્લોરાઇડ. આ બેન્ઝોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કોની સાથે કરાવવાની છે? કોની હાજરીમાં કરાવવાની? તો પેલા હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કરાવડાવવાની, એટલે H2 જોડે થશે. કોની હાજરીમાં થશે? તો પેલેડિયમ ઉદ્દીપક, એની અંદર જોડે લેવાનું છે BaSO4, જેને કહેવાય બેરિયમ સલ્ફેટ. પ્રક્રિયા કરતા તમને નિપજ તરીકે મળશે બેન્ઝીન ઉપર CHO. તો બેન્ઝીન ઉપર CHO ને આપણે શું કહીએ છીએ? તો બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા બેન્ઝાલ્ડિહાઇડ. હવે આ બેન્ઝાલ્ડિહાઇડમાં પ્રક્રિયા કેવી રીતે થતી? તો અહીંયાથી એક H અહીંયા જોડાયો અને એક Cl અને અહીંયાથી એક H, એટલે કે HCl રિમૂવ થઈ જાય છે અને તમને મળી જાય છે બેન્ઝાલ્ડિહાઇડ. તો વન્સ અગેન, એસાઇલ ક્લોરાઇડ એટલે CuCl સમૂહ વાળો સમૂહ, H2 જોડે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કરાવડાવવાની છે. કયા ઉદ્દીપકની હાજરીમાં કરાવડાવવાની છે? તો પેલેડિયમ અને BaSO4, એટલે કે બેરિયમ સલ્ફેટ અને પેલેડિયમની હાજરીમાં પ્રક્રિયા કરતા HCl રિમૂવ થાય છે અને ડાયરેક્ટ તમને બેન્ઝાલ્ડિહાઇડ મળે છે, જેનું બીજું નામ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ છે. અને બેન્ઝોઇલ ક્લોરાઇડનું બીજું નામ છે બેન્ઝીન કાર્બોનિલ ક્લોરાઇડ. અને આ રિએક્શનને કયા તરીકે ઓળખવામાં આવે છે? તો રોન્ઝેનમૂડ રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે, જે મોસ્ટ ટાઈમ રિએક્શન છે. એઝ અ પરિવર્તન પણ પૂછાઈ શકે અને એઝ અ રિએક્શન પૂછાય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આવી જ એક આપણે બીજી રિએક્શન શીખવા જઈ રહ્યા છીએ, જે નાઇટ્રાઇલ અથવા એસ્ટર સંયોજનોમાંથી બનાવવાનું છે. નાઇટ્રાઇલ સાયનાઇડ સમૂહ ધરાવતો ઘટક, જેને આપણે નાઇટ્રાઇલ પણ કહીએ છીએ. તો નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી આલ્ડીહાઇડની બનાવટ. નાઇટ્રાઇલ અથવા એસ્ટર સંયોજનમાંથી આલ્ડીહાઇડની બનાવટ. ચલો કઈ રીતે કરીશું?
તો સૌ પ્રથમ યાદ એવું રાખવાનું છે કે હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં નાઇટ્રાઇલ સંયોજનો સ્ટેનસ ક્લોરાઇડ જેને SnCl2 કહે છે ની હાજરીમાં પ્રક્રિયા કરતા અનુવર્તી એમાઇન સંયોજનો આપે છે અને જેનું જળ વિભાજન કરતા આલ્ડીહાઇડ મળે છે. તો સૌપ્રથમ આપણે પહેલો ઘટક લઈ લઈએ RCN, જેને કહેવાય નાઇટ્રાઇલ સંયોજન અને સામાન્ય નામ તરીકે એને સાયનાઇડ સંયોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. એની પ્રક્રિયા કરવાની સ્ટેનસ ક્લોરાઇડ જેને કહેવાય SC એટલે કે SnCl2 સ્ટેનસ ક્લોરાઇડ વત્તા બીજો ઘટક લેવામાં આવે છે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરાવવામાં આવે તો પ્રક્રિયા થઈ અને ઘટક મળશે R, ત્યારબાદ આવશે CH ડબલ બોન્ડ NH. હવે પ્રશ્ન થાય સાહેબ શું થયું આ રિએક્શનમાં? ચોપડીમાં ડાયરેક્ટ આવી રિએક્શન આપી દીધી છે અને ત્યારબાદ કીધું છે કે જળ વિભાજન કરાવવામાં આવે તો અનુવર્તી આલ્ડીહાઇડ ઘટક મળી જાય એટલે કે RCHO. પણ કઈ રીતે રિએક્શન થાય છે તે ડિટેલમાં સમજાવેલું નથી, પણ આપણે સમજવું જરૂરી છે. સૌ પ્રથમ વ્યવસ્થિત ફરીથી એકવાર ધ્યાન આપી દેજો. કોની રિએક્શન કરાવડાવવાની છે? તો નાઇટ્રાઇલ સંયોજનની. SnCl2 અહીંયા HCl છે, એક્ઝેક્ટલી અહીંયા HCl લેવામાં આવે છે 2 મોલ. એટલે કે અહીંના 2 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન જોડાશે અહીંયા અને એક હાઇડ્રોજન જોડાશે અહીંયા. હવે એકચ્યુઅલીમાં C અને N વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, એમાંથી 2 હાઇડ્રોજન જોડાવાને કારણે એક બંધ તૂટી જશે. તો અહીંયા થઈ ગયા CH ડબલ બોન્ડ N અને H. બાકીના 2 Cl શું થશે? તો SN જોડે જોડાઈ જશે અને બનાવશે SnCl4. ત્યારબાદ તેનું કરાવવામાં આવે જળ વિભાજન. જળ વિભાજન કરતા જો જળ વિભાજન કરાવડાવો H3O+ ની હાજરીમાં તો પ્રક્રિયા થઈને શું મળશે? તો H3O+ ની હાજરીમાં જળ વિભાજન કરાવવામાં આવે તો દૂર થશે ઘટક NH3 અને બીજો O ઘટક જોડાઈ જાય એટલે મળશે આલ્ડીહાઇડ, એટલે કે તમને આલ્ડીહાઇડ નિપજ તરીકે મળે છે. ખાસ યાદ રાખો આ રિએક્શનને સ્ટીફન રિડક્શન કહે છે અથવા સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મોસ્ટ ટાઈમ પી યાદ રાખીશું આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો સ્ટીફન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અથવા સ્ટીફન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોની પ્રક્રિયા કરાવડાવવાની છે? તો નાઇટ્રાઇલ સંયોજનોની. કોની હાજરીમાં? તો SnCl2 જોડે અને 2HCl પ્રક્રિયા થઈને SnCl4 દૂર થાય છે. પહેલા મળે છે ઇમાઇન સંયોજન મળે છે. કયું સંયોજન બનશે? ઇમાઇન મળે છે અને ઇમાઇનની પ્રક્રિયા કરતા તમને આલ્ડીહાઇડ સંયોજન મળે છે. બીજું વિદ્યાર્થીઓ યાદ રાખશો કે આ પ્રક્રિયાની ઓપ્શનલ એક પ્રક્રિયા છે જેને વૈકલ્પિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રાઇલ સંયોજનોની પ્રક્રિયા ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સંયોજનોની હાજરીમાં કરતા પણ તમને આલ્ડીહાઇડ મળી રહે છે. જેમ આપણે SnCl2 અને 2HCl જોડે પ્રક્રિયા કરી અને આલ્ડીહાઇડ સંયોજન મેળવ્યું, તે જ રીતે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જોડે રિએક્શન કરીને પણ નિપજ મેળવી શકાય છે. તો ચલો સૌથી પહેલો કયો ઘટક લઈ લેવાનો? તો RCN, જેને આપણે નાઇટ્રાઇલ સંયોજન કહીએ છીએ. આ નાઇટ્રાઇલ સંયોજનોની રિએક્શન કોની હાજરીમાં કરાવવામાં આવે છે? તો એક પહેલા કહેવામાં આવે છે ડાયઆઇસોબ્યુટાઇલ, ટ્વાઇસ, જેને કહેવાય ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આખું નામ શું થશે? ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અને બીજું એને કહેવામાં આવે છે, બીજો રિએક્શન ઘટક કયો લેવાનો? તો H2O. તો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H2O ની હાજરીમાં પ્રક્રિયા કરતા પ્રક્રિયા થઈને તમને RCHO એટલે કે આલ્ડીહાઇડ મળે છે. બીજું યાદ રાખો ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકાય છે DIBAL અને H, ડાય
આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ લખો તો પણ ચાલે અને આ લખો તો પણ ચાલે. એટલે DIBALH એટલે કે ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ કહેવાય. અને આ રીતે પણ લખાશે આઇસોબ્યુલ કે ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બીજો ઘટક લેવાનો H2O. પ્રક્રિયા કરીને નાઇટ્રાઇલ સંયોજનમાંથી આલ્ડીહાઇડ સંયોજન મેળવી શકાય છે. આ કોની છે? તો સ્ટીફન પ્રક્રિયાની ઓપ્શનલ રિએક્શન પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે બે ઘટક આપેલા છે. જો પ્રક્રિયા કરાવવામાં આવે CH3 CH ડબલ બોન્ડ CH2 CH2 CN. ચલો નંબર આપવાનું ચાલુ કરીએ તો અહીંયાથી નંબર આપો તો શું થશે? તો 1 2 3 4 5 6. નામ શું થઈ જશે? ફોર ઇન હેક્સેન નાઇટ્રાઇલ. ફોરિન હેક્સેન નાઇટ્રાઇલ. ચલો એની પ્રક્રિયા કરાવવામાં આવે. એનો એ જ ઘટક ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બીજો ઘટક લેવામાં આવે H2O. ચલો પ્રક્રિયા થઈને શું મળી જશે? તો બાકીની રિએક્શન એમની એમ રહેશે. માત્ર ને માત્ર જે CN છે એ બે સ્ટેપની અંદર રિએક્શન કરી, એક પહેલી રિએક્શન કરી અને બીજી જડી વિભાજન કરી, આલ્ડીહાઇડમાં રૂપાંતર. એટલે કે દ્વિબંધની અંદર કોઈ જ ફેરફાર નહીં થાય. જેવો છે તેવો ને તેવો જ રહેશે. માત્ર ને માત્ર નાઇટ્રાઇલ સમૂહ એટલે કે જે CN સમૂહ છે તેનું રૂપાંતર આલ્ડીહાઇડ સમૂહ એટલે CHO સમૂહમાં થશે. એટલે આનું નામ શું થઈ જશે? તો હેક્સ. 6 કાર્બન છે એટલે એને શું કહી દઈશું? હેક્સ. કયા કાર્બન ઉપર દ્વિબંધ છે? તો ચોથા. અને ઇન અને આલ્ડીહાઇડ નો આલ ભેગા થઈ જાય તો એને કહેવાય ઇનાલ. તો હેક્સ ફોર ઇનાલ તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે ટેક્સ્ટબુકમાં બીજું એક એક્સ્ટ્રા ઉદાહરણ આપ્યું છે, એ પણ તમે લખી શકો છો. બીજા ઉદાહરણની અંદર વાત કરું તો તમને ઘટક આપેલો છે એસ્ટર. કે તે જ રીતે એસ્ટરની પણ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જોડે રિએક્શન પ્રક્રિયા કરાવડાવીએ. એટલે કે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો પ્રક્રિયા થઈ અને તમને આલ્ડીહાઇડ મળે છે. CH3 CH2 9 ટાઈમ એટલે 9 ને 1 10 તો થઈ ગયા કાર્બન. બીજા ડબલ બોન્ડો એટલે એસ્ટર સમૂહ લીધો ને C2H5. ટોટલ કાર્બન થઈ ગયા 1 9 10 ને 11. તેને ઇથાઇલ એન્ડેકોએટ કહેવાય. શું કહેવાશે? ઇથાઇલ એન્ડેકોએટ. એન્ડેકેન એટલે 11 અને ઓઇટ પ્રત્યે લાગે એટલે ઇથાઇલ એન્ડેકોએટ ની પ્રક્રિયા કરાવડાવવામાં આવે. ચલો ઉદ્દીપક સેમ એઝ ઇટ ઇઝ કયો લેવાનો છે? તો ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બીજો કયો ઘટક લઈ લેવાનો છે? તો H2O. ચલો પ્રક્રિયા થઈને શું મળશે? તો એસ્ટર છે તેનું રૂપાંતર કરી નાખશે આલ્ડીહાઇડમાં. એટલે CH3 CH2 9 ટાઈમ CHO એટલે કે તમને સમૂહ મળી ગયો આલ્ડીહાઇડ. અને વત્તા દૂર કરવું હોય તો કરી શકાય છે C2H5OH. અહીંયાથી રહેલો ઘટક C2H5OH શું થાય છે? તો દૂર થાય છે. અને આ રીતે તમે નિપજ મેળવી હોય તો મેળવી શકો છો. તો આમ આપણે બે અગત્યની રિએક્શન શીખ્યા. એક શીખ્યા રોન્ઝનમૂળ રિએક્શન જે એસાઇલ ક્લોરાઇડમાંથી પ્રક્રિયા કરી અને બેન્ઝાલ્ડીહાઇડ આપતો હતો. અને બીજો શીખ્યા નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનમાંથી જેને સ્ટીફન રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને હવે ત્યાર પછીની રિએક્શન આપણે અન્ય લેક્ચરમાં શીખીશું
જે હાઇડ્રોકાર્બનમાંથી હશે. તો આ રિએક્શન કમ્પલસરી 2 વાર લખી અને તૈયાર કરવાની છે. અને નેમિંગ રિએક્શનોનું એક લિસ્ટ બનાવવાનું છે, તે ખાસ ભૂલવું નહીં. થેન્ક યુ.